सर्वप्रथम तो आज अपने 14 फरवरी के दिन पुलवामा के सभी शहीदों का हम याद करते हैं, उनके बलिदान को याद करते हैं। और दूसरा, आज 14 फरवरी के दिन अभी सोलेक्स परिवार की तरफ से अपने मीडिया के मित्रों को और दूसरे लोगों को जो हेलमेट वितरण का एक कार्यक्रम यहाँ पर रखा गया पूरे परेड ग्राउंड के पास। तो सर्वप्रथम मैं सोलेक्स पूरी टीम को अभिनंदन देता हूँ। साथों साथ कल 15 फरवरी से सूरत शहर में हेलमेट का इम्प्लीमेंटेशन कराया जा रहा है। तो उसी हिसाब से जो ये अलग अलग पिछले कई दिनों से अलग अलग संस्थाओं ने हेलमेट का डिस्ट्रीब्यूशन किया, वो डिस्ट्रीब्यूशन का पर्पस एक यही है कि हम मैसेज देना चाहते हैं कि हम आप सभी को बहुत केयर करते हैं। आपकी सुरक्षा हमारे लिए बहुत ज़रूरी है, सूरत के लिए बहुत ज़रूरी है, आप अपने परिवार के लिए बहुत ज़रूरी हैं। तो सभी लोग हेलमेट पहने और दंड करना हमारा कोई पर्पस नहीं है, लेकिन हमारा पर्पस है कि आप सही सलामत घर से निकलते हैं तो घर के वापस आप जाएँ तो एकदम सही सलामत रहें। तो मैं फिर से जो एक बार सोलेक्स परिवार को खूब अभिनंदन देता हूँ। नहीं, કાલથી 45 દિવસથી અવેરનેસ કાર્યક્રમ ચાલે છે અને ઘણા બધા લોકો પહેને બી છે હેલ્મેટ જો એમ, લેकिन આવતીકાલથી તમામ જગ્યાએ અમારા લગભગ 3000 જેટલા લોકોની ટીમો લઈને જો अलग अलग हमारा ई चलान मार्फते स्थल पर वन नेशन वन चलान जो हमारे मोबाइल जेटला भी है मोबाइल में सॉफ्टवेर फीट थया है एने तात्कालिक जो है अमे लोग जो ई चलान जनरेट कर आपीश, स्थल पर भी अमे लोग दंड करीश અને સાથોસાથ જે બારંબાર વાયલેશન કરે છે એના લાયસન્સ કેન્સલ કરવા માટે બી આરટીઓ જોડે સંકલન થઈ ગયા છે। અને પછી જો લાયસન્સ કેન્સલ થઈ ગયા હોય અને પછી કોઈ ગાડી ચલાવે અકસ્માત થાય તો એના ઉપર બહુ ગંભીર ગુના બી નોંધાશે। એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આપ હેલ્મેટ પહેરો, આપ પોતે સુરક્ષિત રહો, આપણા પરિવારને સુરક્ષિત રહો। મારું નામ ચેતન શાહ છે, હું ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું સોલેક્સ એનર્જી લિમિટેડના। મારી સાથે વિપુલભાઈ શાહ છે। આજે જે 14 ફેબ્રુઆરી જે છે વેલેન્ટાઇન્સ ડે મનાવીએ છીએ, જેમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટેનો આ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ। અમારું સોલેક્સનું એવું માનવું છે કે આપણે આપણા પરિવારને જો પ્રેમ કરીએ અને જો આપણી કોઈકની જાન જાય તો આ પરિવારનું શું થાય। ખરો પ્રેમ એવું છે કે આપણા પરિવાર માટે આપણે હંમેશા વિચારીએ અને આપણી જાનને સેફટી રાખીએ, આપણા પરિવારની પણ જાન સેફટી રાખીએ। રોડ એક્સિડન્ટની અંદર જે 2 વ્હીલર પર જે લોકોના મૃત્યુ થાય છે ને એના પરિવારની જે પરિસ્થિતિ પછી થાય છે એ ધ્યાને રાખીને આજે વેલેન્ટાઇન ડેની દિવસે રોઝના બદલે અમે હેલ્મેટ આપીને એક પરિવારની સુરક્ષા અને પ્રેમના પ્રતીક રૂપે આજે હેલ્મેટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે। સુરતમાં એક નવું જાદુ થવા જઈ રહ્યું છે, જે સ્વચ્છતાનું જાદુ થયું હતું, પછી જે ટ્રાફિક સિગ્નલનું જાદુ થયું હતું અને આજે હેલ્મેટનું જાદુ થાય છે। પોલીસ કમિશનર દ્વારા જે પહેલ લેવામાં આવી છે, સોલેક્સ એમાં હંમેશા સાથે રહેશે। સોલેક્સ હંમેશા રોડ સેફટી માટે, સુરતીઓની જાન માટે અને કોઈ અકસ્માતો ઓછા થાય એના માટે એ લોકો ખાસ પોતાનું ધ્યાન રાખે, એના માટે અમે સતત પ્રયત્ન કરીએ।